તો પૂર બાદ બનાસકાંઠા તંત્ર એક્શનમાં આવ્યું છે। રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં। એનડીઆરએફ એસડીઆરએફની ટીમો કામે લાગી ગઈ છે। 1678 લોકોનું સ્થળાંતર કરાયું। 297 ગામડાના વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો છે। ત્યારે યુજીવીસીએલની 86 ટીમો પણ કામે લાગી છે। અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે અને તાત્કાલિક લોકોને રાહત માટેની સુવિધાઓ પહોંચે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। નોંધે છે કે હાલ ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો છે, તો ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ખાવા પીવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે। અત્યાર સુધીમાં કુલ 1678 લોકોને રેસ્ક્યુ તથા સ્થળાંતર સ્થાનિક તંત્ર અને 5 જેટલી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવેલા છે। જે ખાસ 4 તાલુકા છે, બાબર, સુઈગામ, થરાદ અને વાવ, એમાં યુજીવીસીએલ વિભાગની 86 કરતાં વધારે ટીમ કાર્યરત છે। કુલ 297 જેટલા ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો। તો મેઘતાંડવ વચ્ચે ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો અનુભવાયો। તાલાલા અને ગીરની ધરાધ્રુજી। તાલાલામાં 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે। 2.25 મિનિટે આ આંચકો અનુભવાયા હોવાના સમાચાર છે। તાલાલાથી 10 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું સામે આવી રહ્યું છે। તો મેઘતાંડવ વચ્ચે હવે ધરા પણ ધ્રુજી રહી છે। તાલાલા અને ગીરની ધરાધ્રુજી કે જ્યાં 3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। કેન્દ્ર બિંદુ એ 10 કિલોમીટર દૂર હોવાનું હાલ સામે આવી રહ્યું છે। તો 2:30 વાગ્યાની આસપાસ 2:25 મિનિટે આંચકો અનુભવાયો। તો હાલ તાલાલા અને ગીરમાં ધરાધ્રુજી, જેના કારણે લોકોમાં ભયનો માહોલ। તો આ તરફ નેપાળમાં હિંસક વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે। મંગળવારે રાજધાની કાઠમાંડુ સહિત નેપાળના મુખ્ય શહેરોમાં તેમના રાજીનામાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો થયા હતા। વિરોધીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા અને આગ લગાવી હતી। ત્યારે હાલ આ લાઈવ દ્રશ્યો સામે આવી રહ્યા છે નેપાળથી, કે જ્યાં હાલ જે પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, છેલ્લા 2 દિવસથી આ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। પ્રદર્શનકારીઓ કે જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેન ઝી કે જે આ પોતાના અધિકારો માટે હાલ પ્રદર્શન કરી રહ્યા છે। સોશિયલ મીડિયા બેન જ્યારે કરવામાં આવ્યું ત્યારથી જેન ઝીમાં રોષ ફાટી નીકળ્યો હતો। આ ઉપરાંત ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો સાથે જેનઝીસ દ્વારા, યુવાઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું। સંસદ ભવનમાં પણ આગ ચાંપી હતી, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આગ લગાવ્યા બાદના ધુમાડાના દ્રશ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં યુવાઓ અહીં પ્રદર્શન કરવા માટે પહોંચ્યા છે। નેપાળમાં ઝેનઝીનો વિરોધ જે ખૂબ જ હિંસક પણ બન્યો, કારણ કે 20 જેટલા યુવાઓના મોતના પણ સમાચાર અત્યાર સુધી સામે આવ્યા છે। નોંધે છે કે પીએમ ઓલીએ 24 કલાકમાં જ રાજીનામું આપવું પડ્યું, એટલું ઉગ્ર આંદોલન આ યુવાઓ દ્વારા કરવામાં આવ્યું છે। વિરોધમાં 4 મંત્રીઓએ પણ પોતાની ખુરશી ગુમાવી છે। વિરોધીઓ સંસદ ભવનમાં ઘૂસી ગયા હતા અને આગ લગાવી હતી, જેના દ્રશ્યો સામે આવ્યા છે। આ ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ અને શેર બહાદુર દેવબા, ગઈકાલે ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપનાર રમેશ લેખક અને સંદેશા વ્યવહાર મંત્રી પૃથ્વી સુબ્બાના ગુરંગાના ઘરોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી। તો નેપાળથી 4 અલગ અલગ તસવીરો જે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, આ પ્રદર્શન ઉગ્ર બન્યું છે। ગતરોજથી જ આ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું અને પોલીસે ગોળીબાર કરવાની પણ ફરજ પડી હતી, કે જેમાં યુવાઓના મોતના પણ સમાચાર છે। ઝેનઝી એટલે કે યુવાઓએ નેપાળમાં રાજકીય ભૂકંપ મચાવી દીધો છે। સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ યુવાનો હજુ પણ શાંત નથી થઈ રહ્યા, કારણ કે અહીં તેમની જે માંગો હતી, ભ્રષ્ટાચારને લઈને પણ તેઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે સંદેશા વ્યવહાર મંત્રીના પોતાના ઘરને પણ આગ લગાવી દેવામાં આવ્યા હોવાના સમાચાર છે। યુવા પેઢીનો વિરોધ ખૂબ જ હિંસક બન્યો છે। વિરોધમાં 20 લોકો માર્યા ગયા છે અને 300થી પણ વધુ યુવાનો ઘાયલ હોવાના સમાચાર છે। સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લીધો છે, તેમ છતાં વિરોધ અટકી રહ્યો નથી। હજારો યુવાનો કાઠમાંડુના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને આ યુવાનો હવે ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સરકારી નીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે। ભૂતપૂર્વ વડાપ્રધાન પ્રચંડના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે। સૂત્રો મુજબ કેપી શર્મા ઓલી દેશ છોડવા માટે જઈ રહ્યા છે અને દુબઈ જવાની તૈયારીમાં છે।
તો હિમાલય એરલાઇન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હોવાના સૂત્રો દ્વારા હાલ માહિતી મળી રહી છે। તો આ દ્રશ્યો છે નેપાળથી કે અહીં જેનઝીનો વિરોધ જે ખૂબ જ હિંસક બન્યો, ઉગ્ર બન્યો, કે જેને તબાહ કરી નાખ્યું છે। હાલ કાઠમાંડુમાં જે પ્રકારના દ્રશ્યો છે, સંસદ ભવનમાં જ્યારે આગ લગાવવામાં આવી તેના દ્રશ્યો સામે આવ્યા। આ ઉપરાંત અહીં મંત્રીઓના ઘરને પણ આગ ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સંદેશા વ્યવહાર મંત્રી કે જેમના ઘર પર આગ લગાવી દેવામાં આવી, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હાલ સેના દ્વારા, પોલીસ જવાનો દ્વારા અહીં તેમને શાંત કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, રોકવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ યુવાનો એ રોકવા તૈયાર નથી। નોંધ્ય છે કે પહેલા જે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેના વિરોધમાં જેનઝીઝ રસ્તા પર આવ્યા હતા, તેમણે ઉગ્ર વિરોધ કર્યો અને તાત્કાલિક એ પ્રતિબંધ હટાવવામાં આવ્યો। સોશિયલ મીડિયા પરથી હાલ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ આ યુવાનોનો વિરોધ શાંત નથી થઈ રહ્યો, કારણ કે તેમની માંગ એ ફક્ત સોશિયલ મીડિયા પૂરતી નહોતી। તેમને ભ્રષ્ટાચાર સહિતના બેરોજગારીના મુદ્દાઓને લઈને તેઓ રસ્તા પર ઉતર્યા હતા। છેલ્લા ઘણા સમયથી આ યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે। પહેલા યુવાનોનું આ પ્રદર્શન, તેમનો આ રોષ સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત થતો હતો, પરંતુ જ્યારે સરકારે સોશિયલ મીડિયા બંધ કરવાનો આદેશ આપ્યો ત્યારથી આ રોષ ફાટી નીકળ્યો અને યુવાનો રસ્તા પર આવી ચૂક્યા અને જેનઝી દ્વારા જે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને તાત્કાલિક સરકારે આ પ્રતિબંધ હટાવ્યો, પરંતુ તેમ છતાં યુવાનોનું આ પ્રદર્શન એ શાંત નથી થઈ રહ્યો અને જે ઉગ્ર પ્રદર્શન આજ વહેલી સવારથી ફરીવાર કરવામાં આવ્યું તે બાદ પીએમએ રાજીનામું ધરી દેવું પડ્યું। 24 કલાકમાં જ અહીંના પીએમએ રાજીનામું ધર્યું। આ ઉપરાંતના તેમની સાથેના 4 મંત્રીઓએ પણ રાજીનામા આપ્યા છે। ભૂતપૂર્વ વડાપ્રધાન પ્રચંડના ઘર પણ આ યુવાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો। હાલ માહિતી મળી રહી છે કે આ વિરોધ વચ્ચે, આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે હવે કેપી શર્મા ઓલી દેશ છોડવા જઈ રહ્યા છે। તેઓ દુબઈ જવાની તૈયારીમાં છે, જેને લઈને હાલ યોજના બનાવી રહ્યા છે। હિમાલય એરલાઇન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે। તો નેપાળથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, ઉગ્ર વિરોધના, રોષના આ દ્રશ્યો છે। સેના દ્વારા પૂરતો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ પ્રદર્શનને શાંત કરવા માટે, આ પ્રદર્શનકારીઓને રોકવા માટે, પરંતુ આ વિરોધ એ રોકવાનું નામ નથી લઈ રહ્યું, કારણ કે જેનઝી જે મુદ્દાઓ પર વિરોધ કરી રહ્યું છે એ મુદ્દાઓ જ્યાં સુધી તેમને સંતોષ ન થાય, એ મુદ્દાઓને લઈને જે ઉકેલ ના આવે ત્યાં સુધી તેઓ આ પ્રકારે પ્રદર્શન કરતા રહેવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। તો ટીયર ગેસ છોડીને પણ સેના દ્વારા આ યુવાનોને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ ઉપરાંત ગતરોજ જે પ્રકારે પ્રદર્શન થયું હતું તે દરમિયાન પોલીસ દ્વારા ગોળીબારી પણ કરવામાં આવી હતી, જેના કારણે આ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું। એ ગોળીબાર દરમિયાન 20 જેટલા યુવકોના મોત થયા હતા। बिल्कुल, ये तो साफ है कि अराजकता का माहौल था और लगातार सरकार के खिलाफ जो है वो यहाँ की जनता थी, लेकिन जनता सरकार से अपनी बात कहे तो किस तरह से कहे, और उसके बाद जब लोगों को लगा कि अब उनके सब्र का बांध टूट रहा है तो वो सड़कों पे आए। यहाँ के लोगों का कहना है, हमने बहुत सारे लोगों से बात की कि केवल सोशल मीडिया तो एक छोटा सा मुद्दा है, लेकिन जो सबसे महत्वपूर्ण मुद्दा था जिससे कि यहाँ की जनता दो चार हो रही थी, यहाँ की जनता त्रस्त थी, अपनी बात किसी नेता मंत्री, किसी जनप्रतिनिधि से कह नहीं पा रही थी, और वो मुद्दे थे जो आम लोगों से जुड़े हुए हैं, उन पे सुनवाई नहीं हो रही थी सरकार की, और उसके बाद लोगों को सड़कों पे आना पड़ा। और हमने देखा कि उसके बाद तस्वीर क्या थी नेपाल की, जहाँ पे लोग टूरिस्ट घूमने फिरने आते हैं, वहाँ की तस्वीर कुछ बदली हुई थी, और इसलिए जो यूथ थे वो नाराज थे कि यहाँ पर सरकार ने उनकी सुनी नहीं, उनकी सुध नहीं ली, और यहाँ पर युवाओं के भविष्य के बारे में, उनके करियर के बारे में, एजुकेशन के बारे में सरकार ने सोचा नहीं। और यही तमाम मुद्दे थे जो इतना बड़ा प्रदर्शन का रूप ले लेते हैं, जिसके बाद सरकार उग्र होती है, सरकार कानून हाथ में लेती है, और सरकार वहां पे गोलीबारी तक कराती है, जिसमें कि जो बच्चे हैं, जो छात्र हैं, उन लोगों की दर्दनाक मौत हो जाती है। और उसके बाद जो लोगों का गुस्सा था वो और ज्यादा फूट पड़ा। अभी लोगों का कहना है कि केवल प्रधानमंत्री ने अगर इस्तीफा दे दिया या कुछ मंत्रियों ने इस्तीफा दे दिया, सांसदों ने इस्तीफा दे दिया, इससे बात नहीं बनेगी। जो असल मुद्दे हैं उन पर बात आखिर कौन करेगा जनता से, नेपाल की जनता से, काठमांडू की जनता से, आखिर उन पे बात कौन करेगा, उन
मुद्दों का निराकरण कौन करेगा। और यही वजह कि अब ये स्थिति आ गई है कि जब प्रधानमंत्री ने इस्तीफा दे दिया है, 4 मंत्रियों ने इस्तीफा दे दिया है, कई सारे सांसदों ने इस्तीफा दे दिया है, तो अब अगली सरकार किसकी होगी काठमांडू में तख्ता पलट के बाद, किसकी सरकार होगी, कौन यहाँ पर जो है वो सत्ता की बागडोर संभालेगा, आम लोगों की सुध लेगा, यहाँ के जो मुद्दे हैं उनके बारे में सुनेगा, यहाँ पर जो रेवोल्यूशन था छात्रों का उसमें किनसे बात की जाएगी। ये बहुत सारी चीजें हैं जिसको लेकर अब यहाँ पर एक तरीके से एक नई जंग जो है, नई बहस जो है वो छिड़ गई है। તો જે રીતે ન્યૂઝ 18ના સંવાદદાતાએ જણાવવામાં આવ્યું કે હાલ જે અહીં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે તે શાંત નથી થઈ રહ્યો। જે રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે। જે રીતે જેનજી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું, સંસદ ભવનમાં આગ લગાવી દેવામાં આવી, આ આગે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે।